का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। कर्तव्याष्टक શનિવારના સત્રમાં આપણે કર્તવ્યને કર્તૃત્વ અંગે થોડી ચર્ચા લઈને અજ્ઞાની જીવને જ્યારે કર્તવ્યની શિક્ષા આપવામાં આવે એમાં પણ કર્તૃત્વની ભાવના અને કર્તૃત્વનું પોષણ જીવ કરે છે। 8 કાવ્યો છે, આમાં 8 છંદ છે। દરેક કડીમાં 4 વખત યોગ્ય યોગ્ય એમ કરવા યોગ્ય કર્તવ્ય અષ્ટક છે, એટલે કરવા લાયક કરવા યોગ્ય એવી રીતે 4 વખત શબ્દ આવેલ છે, એટલે 4 બોલ છે દરેકમાં। કરવા લાયક શું, કરવા લાયક શું, કરવા લાયક શું એમ નિયમ સારને આધારે આપણે વાત કરી હતી કે નિયમેણ જમ કજ્જમ, નિયમથી કરવા યોગ્ય। તો નિયમથી કરવા યોગ્ય તો શું છે કે રત્નત્રય રૂપ પરિણામ। રત્નત્રય એ નિયમ છે અને રત્નત્રય રૂપ પરિણમન એ કરવા લાયક કાર્ય છે। સરળ શબ્દોમાં કહીએ ને દામજીભાઈ, સન્માર્ગે આવવા લાયક છે, સન્માર્ગે જવા લાયક છે। ભાવેશભાઈ, માર્ગે આવવા લાયક છે, બસ માર્ગે આવવા જેવું છે, માર્ગથી ક્યાંય ભટકવા જેવું નથી, એવો એનો અર્થ। રઘુભાઈ, સાચા માર્ગે આવવા લાયક છે, ક્યાંય બીજે પાટા પરથી ઉતરવા જેવું નથી, એવો એનો ભાવ છે। નિયમથી કરવા યોગ્ય એટલે નિયમ એટલે તો એને શાસ્ત્રીય ભાષામાં કર્તવ્ય કહેવામાં આવે છે, કરવા લાયક। ખરેખર તો વાત એવી છે, કર્તવ્ય શબ્દ જે છે ને માર્ગમાં તો થવા લાયક છે બધું, કરવા લાયક શું છે? માર્ગમાં આપણે એમ કહીએ ને કે મેં MBAની ડિગ્રી લીધી, મેં બહુ સ્ટડી કરી, ગોલ્ડ મેડલિસ્ટ થયો, નંબર લઈ આવ્યો અને બહુ મહેનત કરી અને મેં નોકરી મેળવી લીધી। બકવાસ છે, બકવાસ। ભણતર થવાનું હતું, થયું, પૈસા ખર્ચવાના હતા, ખર્ચા। અરે કોઈ બેંક મને કરજ શું કહેવાય લોન દેતી નહોતી, એજ્યુકેશનલ લોન મેં મેળવી જ લીધી ને, મેળવી નથી લીધી, મળવાની હતી, મળી। સહજતાને જુઓ, એમાં પરિણમનની સ્વતંત્રતાને જુઓ, પરિણમનમાં સ્વતંત્રતાને જુઓ। કાર્ય થાય છે અને આપણે માનીએ છીએ મેં કર્યું, થતાને
કરવાપને આપણે માનીએ છીએ. વસ્તુ સ્વભાવમાં જ કરવા જેવું કંઈ છે નહીં અને કરવા લાયક એ નથી, કરવા જેવું નથી. કેમ કે દરેકે દરેક પર્યાય, પરિણમન, હાલત, દશા, જન્મક્ષણ લઈને છે કે નહીં. ભગવાન મહાવીરના હાથમાં હતું કે આદિનાથ ભગવાન પછી નરક નિગોદ આદિકમાં બધે ભટકે, આથડે, અનંતા દુઃખો ભોગવે અને પછી જઈને મહાવીર સ્વામી તરીકે મોક્ષે જાય, એવું કંઈ હતું એને એના હાથમાં હતું? બતાવો. નરક નિગોદ આદિકમાં ભટકવું કોને ગમે એમ પૂછું છું. જો એના હાથમાં હોત તો પુરુરવા ભીલની જ દશામાં મુનિ દીક્ષા લઈને મોક્ષ ગયા હોત. તો કાંઈ નહીં, ત્યારે ન ગયા. તો આદિનાથના કાળે તો રાજકુમાર હતા ને, ભરતનો પુત્ર. તો એ ભરતનો પુત્ર રાજકુમાર તરીકે હતા, તો એમાં તો એને જવું જોતું હતું. રાજકુમારની પર્યાયમાં તો એને મોક્ષે જવું જોતું હતું ને, ન ગયા ને. ત્રિપૃષ્ઠ નારાયણ હતો, નરકમાં જવું નક્કી હતું, મોક્ષ ક્યાંથી જાય? શાંતિનાથ ભગવાનના જાત ભાઈઓમાં હતા આપણા મહાવીર સ્વામી ભગવાન સાહેબ. હા, 24માં સાહેબ બહુ ઘાટના પાણી પીને મોક્ષે ગયા છે. એટલે એના ભક્તો આપણે પણ ઘાટના પાણી પીવામાં માનીએ છીએ. હક નથી પડતી આપણને. કેમ કે આપણા શાસન નાયક એવા, તો આપણે પણ કેવા? શાસન સેવક કેવા? શાસન નાયક એવા. જેમ પાકિસ્તાનમાં ઓલા આલા અધિકારી કેવા, તો પ્રજા કેવી? એમ શાસન નાયક ઘાટના પાણી પીને મોક્ષે ગયા છે. આદિનાથના પહેલાંની વાત છે, પુરુરવા ભીલ એટલે આદિનાથ નહીં, આદિનાથના પહેલાંનો. એટલા બધા સિનિયર મોસ્ટ હતા. તોય 23 વયા ગયા અને આ ભાઈ સાહેબ બધી 4 ગતિ 84 લાખ યોનિઓમાં. તમને સમજાય છે હું શું કહું છું બેન? તમને ખ્યાલમાં આવે છે કોની વાત કરું છું? હિન્દી કે ગુજરાતી? हिंदी हिंदी गुजराती समझ में आती है? थोड़ा थोड़ा समझ में आती है. पुरुरवा के भील की पर्याय में थे ना भगवान महावीर का जीव. आदिनाथ से पहले की बात है. तो तभी जाना चाहिए था ना, मोक्ष नहीं गए. और आदिनाथ के काल में बड़े बेटे भरत के पुत्र मरु, सुना? मरीचि राजकुमार, सर्वांग सुंदर. तो मरीचि की पर्याय में तो कम से कम जाते हैं बाप चक्रवर्ती, दादा तीर्थंकर, चाचा कामदेव, कई चाचा गणधर, 84 गणधरों में धर्म का झंडा भी, 6 खंडों का झंडा भी, सुदर्शन चक्र भी, धर्म चक्र भी, रूप चक्र भी, कामदेव. हाँ 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 भरतना पुत्रो, 100 पुत्रो बधा. तो विचार करो भावेश भाई, આપણને એમ થાય કે સંસ્કારી પરિવાર મળે એટલે હોનહાર સારો. કોણે કીધું? બકવાસ છે. હું તો બકવાસ કહું એને. ધી બેસ્ટ એક્ઝામ્પલ આદિનાથ ભગવાન. શું તમને ભાઈ વિચાર આવે છે? આપણે સંસ્કારી ઘર. શેનો સંસ્કારી ઘર? તેલ લેવા જાય આદિનાથ તીર્થંકર, બાપ ચક્રવર્તી, કાકા કામદેવ, કેટલા કાકાઓ ગણધરો, વૃષભ સેનથી લઈને. અચ્છા, बुआओ कौन कौन बुआ? बोलो नाम बोलो. ब्राह्मी और सुंदरी. ब्राह्मी सुंदरी अर्जिका. तो अपने ही एक ही घर में तीर्थंकर भी हैं, चक्रवर्ती भी हैं, कामदेव भी हैं, कई गणधर हैं, कई मुनिराज हैं, कई अर्जिकाएँ हैं.
और नगर के तो 1000 के 1000 लोग थे ना अर्जिका की पर्याय में मुनि दीक्षा में, तब भी भाई साहब की मति मारी गई थी। उससे क्या पता चलता है कि जिस द्रव्य का जिस क्षेत्र में जिस काल में जो होना है सुनिश्चित है, वह होनहार कितना अटल है। अनहोनी कबहू न होत असी, काहे होत अधीरारे। भावेश कुमार। होनी कभी टलती नहीं, अनहोनी कभी होती नहीं। મને તો રોમાંચ થાય આ વાત ઉપરથી જ સમજાણું સમજે ભાઈ, મેં ફરી ત્યાં રિપીટ કરું છું. એ તો સહજ મારે આ બેનના લક્ષ ગયું એટલે શું જયેશભાઈ સમજાણું? કોનો પરિવાર, કોણ સગા, કોણ વાલા? બાપ નરકમાં જાય, દીકરો મોક્ષે, રાવણ નરકમાં, અને દીકરાઓ ઇન્દ્રજીત અને કુંભકર્ણ ભાઈ કેટલા તો મોક્ષે, અને ભાઈ સાહેબ તો સબડે છે નરકમાં. રાજુભાઈ આ વાતમાં કાંઈ દમ નથી. મારી પત્નીને ધર્મની રુચિ બહુ છે, મારી દીકરીને બહુ છે, મારા જમાઈને બહુ છે, હું કે તમે, એ વાતમાં કાંઈ અર્થ નથી. અને એ બધું ભેગું થયેલું તો નો કર્મ જ છે ને, સીધી વાત. એકબીજા જે જીવો ભેગા થયેલા છે શરીરે, સંયોગ છે, સંયોગનું નામ નો કર્મ છે, બીજું શું છે? હા, अब्दुल कलाम, सुना अब्दुल कलाम कैसे बने वो साइंटिस्ट, पता है आपको? क्या पढ़िए आप? इंजीनियरिंग की ना, तो आपको तो पता ही होगा. हाँ, उसके बड़े भाई न्यूज़पेपर बेचते थे. अब्दुल कलाम साहब के बड़े भाई न्यूज़पेपर बेचते थे भाई की साइंस मद्रास यूनिवर्सिटी की एग्ज़ाम के फॉर्म भरने के लिए. और बहन थी जवेरी, नाम था उसका. उसने अपनी बंगड़ियाँ गिरवी रखी थी बैंक में. वो पैसे लेके आई और अब्दुल कलाम साहब की साइंस की फॉर्म भरी. मद्रास यूनिवर्सिटी टॉप कर गए, साइंटिस्ट बन गए. पढ़ी उनकी लाइफ हिस्ट्री पढ़ी? विंग्स ऑफ फायर गुजराती में है, अगन पंख. हाँ, कन्नड़ में वाँचो तो ये है मारी पासे, 4-5 लैंग्वेज में है मारी पासे एनी आत्मकथा. આપણે એ જ કરવા જેવું છે, અધ્યયન અભ્યાસ. સાચી વાત કરું તમને, આ પંચમ કાળમાં આપણને જીવતું કોઈ રાખે તો આ તત્વજ્ઞાન. બાકી આ તત્વજ્ઞાન વિના આપણે મરેલા જ છીએ. દીપાલીબેન ધ્યાન રાખજો આ વાત. કરોડો નહીં, ખરબો પૈસા કમાવી શકશું પુણ્યનો ઉદય હશે તો, પણ આ પુણ્યથી નહીં મળે, પુરુષાર્થથી મળે. તત્વજ્ઞાન છે, આ કોઈ નાની સોની વાત નથી. સમજાય છે? तो कर्तव्य वस्तु स्वरूप में तो कुछ करने लायक तो है नहीं. करवा जेवुं शुं छे एमां? थाय छे थताने जाणवो ए नियम छे. आश्रव थाय एने जाणे, संवर थाय एने जाणे. आमां एक कर्तव्य हशे तोय प्रेरणा. हाँ, ये शब्दनी बात करतो तो कर्तव्य शब्द में ज प्रेरणा पड़ेली है. करवा लायक, पहुँचवा लायक, पुरुषार्थ परक शब्द है. कर्ता बुद्धि परक नहीं, कर्तृत्व नहीं कीधुं. अपने हिंदी में जो पीएचडी वगैरह थाय ने तेमां सब्जेक्ट लखेलो आचार्य कुंद देव जीवन और कर्तृत्व. एने तो कोई दी जिंदगी में नहीं माने कि कर्तृत्व, अने आपणे ठोकी बेसाड़ीए छीए कर्तृत्व. कर्तृत्व शुं होय छे? कर्तव्य होय छे. साधक अवस्था में कर्तव्य होय छे. रविंद्र भाई पंडित जी है ना, एक बहुत सरस बात करे. जब हम तुम्हें कर्तव्य की बात करते हैं तब तुम कर्तृत्व को पकड़ते हो. क्या कहा बहन, समझ में आई आपको? जब हम
प्रेरणा किसकी देते हैं? कर्तव्य की। हाँ, राजू भाई से मैंने कहा इसके 50 जेरोक्स करके लाओ। अरे पंडित साहब हम अब भी हाल लाते हैं, हमने आपको कर्तव्य की बात कही थी और आपने क्या पकड़ लिया? कर्तृत्व को पकड़ लिया कि हम करेंगे। हम ही तो करते हैं, हम ही तो करते आए हैं, हम नहीं करेंगे तो कौन करेंगे? और हम नहीं करेंगे तो फिर कोई करने वाला है ही नहीं। क्यों? इंदिरा जी गई, भारत बंद हुआ? चाचा नेहरू गए, भारत बंद हुआ? नहीं, मोदी जी से चल रहा है तो मोदी जी जाएंगे तो ગુજરાતીમાં શું કહેવાય? અમર પટ્ટો લઈને આવ્યા છે, કેમ કે જે આવેલા છે એ જવાના છે, કેમ કે સંયોગના ગર્ભમાં વિયોગ છુપાયેલો છે। हांसी में विषाद बसे भोग में रोग। क्या कहा? हाँ, हांसी में विषाद बसे। राजू भाई, जहाँ खुशी छे ત્યાં गम छे। हांसी में विषाद बसे भोग में रोग। सुंदर रूप में छिनताई। आज हम बड़े सुंदर दिखते हैं, कल कुरूपता, कद्रूपता। આજે જવાની છે, કાલે વાર્ધક્ય છે, આજે સંયોગ છે, કાલે વિયોગ છે। તો આમાં કર્તવ્ય શબ્દમાં પુરુષાર્થ પ્રેરક છે बात, એટલી જ। भाई ये करने लायक हैं, ये हमारा कर्तव्य है। कर्तव्य शब्द में उपदेश की छटा है। करो, કરો તો કહેવાની વાત છે, પણ ખરેખર સહજ ભાવે જે થાય છે એને સ્વીકાર કરો। સ્વીકારોક્તિ ખરેખરી કર્તવ્ય છે। સ્વીકારોક્તિ ખરેખર કર્તવ્ય છે। હવે એમાં 32 વખત યોગ્ય શબ્દનો પ્રયોગ છે। વાંચીએ છીએ આપણે, પૂરેપૂરું સ્વાધ્યાય લઈશું આજે। આત્મહિત હિ કરને યોગ્ય વીતરાગ પ્રભુ ભજને યોગ્ય। ક્રમ ધ્યાનમાં રાખજો। મેં કીધું તો આપ સૌને શનિવારે कि शुरुआत क्या थी करिए? आत्महित ही करने योग्य। आत्महित ही करने लायक है। और अंतिम पंक्ति निकालो, बिल्कुल अंतिम 8वीं पंक्ति, उसमें सिद्धि सहज ही होवे यो। सिद्धि सहज थवा लायक छे। तारी फरज કેટલી? आत्महित ही करने यो। आत्महित ही करने लायक है। टोडरमल जी साहब, आत्मा का हित तो सुख है और वह सुख निराकुलता है। आत्मानो हित तो सुख छे अने ते सुख निराकुलता छे। एक बीजी बात करूँ, बहु मार्मिक पकड़शो बधाय। हे भावेश कुमार, क्या ध्यान छे? अनाकुलताનું નામ સુખ છે। પકડજો, શબ્દોને પકડજો, બહુ ધ્યાનથી, બહુ શાર્પ માઇન્ડથી સાંભળજો। अनाकुलताનું નામ સુખ છે। समझ में आई आपको बात? अनाकुलता का नाम सुख है और हम क्या समझते हैं मालूम? अनुकूलता का नाम सुख है। ધનજીભાઈ શું કીધું? જો તમારો જ દાખલો આપો, સાંભળો। તમે આવ્યા, મેં પૂછ્યું, તમારું ધ્યાન નહોતું, વયા ગયા તમે। અનાકુલ ભાવે અહીંયા બેઠા હોત તો કેટલી શાંતિ હોત। ચોપડી ગોતવા ગયા, મળ્યું નહીં, હેરાન પરેશાન થઈને આવ્યા, ચોપડી તો રાહ જોઈને જ બેઠી હતી। અનુકૂળતા માટે ફાંફા મારીએ છીએ આપણે, અને ખરેખર તો સહેજ રહેવામાં અનંતી અનાકૂળતા છે। તો દાખલો આપ્યો છે, તો બહુ ભોલો જીવ અને મહાભદ્ર જીવ છે એટલે સમજી શકે એ વાત। સમજાણી? નિરાકુળતામાં શાંતિ છે, અનાકુળતામાં શાંતિ છે, અને આપણે ગોતીએ છીએ
અનુકૂળતા. અનુકૂળતા એ સંયોગ છે. डायरी और पेन ईच एंड एवरी मोमेंट तैयारी रखना चाहिए. દીપાલી બેન શું કીધું? સુખ શેમાં છે? શાંતિ શેમાં છે? અનાકૂળતામાં. અનાકૂળતા એટલે આકુળતા જેમાં નથી. અને આપણે ગોતીએ છીએ અનુકૂળતામાં. અનુકૂળતા તો પરદ્રવી છે, અનુકૂળતા તો પરાધીન છે. અનાકૂળતા કર્મોદય જન્ય સંયોગનું નામ છે. શું કીધું? અનુકૂળતા તો કર્મોદય જન્ય સંયોગનું નામ છે. વાત સમજાય છે? ખ્યાલમાં આવે છે? અનુકૂળતા નો કર્મ છે. અનુકૂળતા ઉદયજન્ય પરિસ્થિતિ છે. અનુકૂળતા પરાધીન પરિસ્થિતિ છે. અનુકૂળતા ખરેખર તો જ્ઞાનનો જ્ઞેય છે. અનાકૂળતા જીવનો પોતાનો પુરુષાર્થ છે. અનાકૂળતા તો શ્રદ્ધાની નિશંકતા છે. હતા પૂજામાં હતા તમે લોકો? લાભ લેજો, બહુ જોરદાર અદ્ભુત વિષય આવે છે. આવતીકાલે પૂજા આવશે નિશંકતા, નિશંકિત અંગની પૂજા આવશે. અનાકૂળતા જીવની નિશંકતા છે. ગમે તેટલો ધોધમાર વરસાદ છે, કાર ગાડીમાં બેઠા છીએ, આરામથી આપણે પહોંચો. નિશંક છીએ કે નહીં? એ નિશંકતા જ અનાકૂળતા છે. ઉદાહરણમાં એમ ખિસ્સામાં બસ પાસે છે, 100 રૂપિયાની નોટે છે. બસ મળશે તો પાસ દેખાડશો, ન મળે રિક્ષામાં જશો તો 100 રૂપિયાની નોટ ગાંધી બાપુ તો છે જ. પૂંજી છે ને, સ્વાધીન પૂંજી છે ને. સ્વાધીન પૂંજી હોય તો એના જેવી કોઈ અનાકૂળતા નથી. અને ગુજરાતીમાં એ કહેવત છે, ઉછીનું લીધેલું હંમેશા ખૂટે. રાજુભાઈ પાસેથી મેં 10,000 રૂપિયા લીધા, બીજે મહિને ભાવેશભાઈના પગે લાગો. 10,000 હોય તો આપો ને. ત્રીજા મહિને તો દામજીભાઈ તો છે જ. ચોથે મહિને રાજુભાઈ. ઉછીનું હંમેશા, ભાડેથી લીધેલું હંમેશા, ઉછીનું લીધેલું હંમેશા ખૂટે 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 અને ખૂટે. અને ઘરનું હોય તો એ અખૂટ હોય. તો અનાકૂળતા ઘરની સ્વાધીન સંપદાનું નામ છે. આત્મસંપદાનું નામ છે. આત્મસંપદા, સ્વાધીન સંપદા. ઓલી ભક્તિ જો શાંતિ સાંભળો. રાગાદિરહિત ઉપયોગ. જિનેન્દ્ર રચના છે બધા પાસે? કાઢો, એ બેનને આપો. રખાવ્યા હતા, અહીંયા છે, હશે. જો આમાં બીજી કડી જો. રાગાદિરહિત નિર્મલ, સોરી એના પછી નહીં. રાગાદિરહિત ઉપયોગ ગાયક પ્રતિભાસે હો. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો. કયા શબ્દ માટે વાંચું છું ખબર? અનાકૂળતા. આમાં શબ્દ છે નહીં, પણ એમાંથી નીકળશે. જો સ્વાશ્રિત, શું શબ્દ આવ્યો? સ્વાશ્રિત. સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ. સુખનો ભોગ કેવો? શાશ્વત. પણ એ સુખનો ભોગ શાશ્વત કેવી રીતે? કેમ કે એ સ્વાશ્રિત છે. પરાશ્રિત હોય તો શાશ્વત ન હોય. સ્વાશ્રિત છે માટે શાશ્વત છે. રાજુભાઈ, તમારા જૂના મકાનમાં તમે ગમે ત્યારે જઈ શકો? હવે
કેમ કે હવે શ્વાસરિત નથી રહ્યો. અને પોતાના ફ્લેટમાં રાત્રે 2 વાગે જાઓ, 4 વાગે જાઓ, 3 વાગે જાઓ, ડોર બેલ વગાડવાની પણ જરૂર. સમ્યક દર્શનની ચાવી આપણી પાસે જ છે. જે શ્વાસરિત હોય એ શાશ્વત હોય. હું તમને એક બહુ ગજબની વાત કરું. સ્વાધીનતાનો ગૌરવ જુદો હોય. અત્યારે મોદી સાહેબ જે લેવલ ઉપર છે, વિશ્વ કક્ષાના નેતા તરીકે, કોઈક ભારતવાસીઓની કોઈકની મહેરબાનીથી નહીં, પોતાનો બુદ્ધિબળ, પોતાની ઈચ્છા શક્તિ, પોતાનો કોન્ફિડન્ટ લેવલ, આઈક્યુ. આપણે બધા ईक्यू માં મરી જઈએ છીએ. समझ में आ रही है आपको बात? हाँ, हम आप किस में मरे जा रहे हैं? ईक्यू में, इमोशनल. और मोदी साहब आईक्यू में, इंटेलेक्चुअल, बुद्धिमत्ता. ईक्यू भावुक बनावे, आईक्यू नक्कर बनावे. नक्कर થાઓ જો આ માર્ગે અડગ ભાવે રહેવું હોય તો. જો સ્વાશ્રિત શાશ્વત સુખ ભો શુદ્ધાત્મ વિલાસી હો. શુદ્ધાત્મા કા વિલાસ. શું આનો અર્થ શું? વિલાસ એટલે શું થાય? વિલાસ એટલે રમત. તો શુદ્ધાત્માના રમતે છો આપ. તો શુદ્ધાત્માના રમતે છો માટે સુખનો ભોગ છે. અને સુખનો ભોગ એ શાશ્વત છે, કેમ કે એ શ્વાસરિત છે. બસ મારે આ પંક્તિનો જ અર્થ કરવો હતો. અનાકૂળતા અંદરની વસ્તુ છે, અનુકૂળતા બહારની વસ્તુ છે. ચિત્ત શાંત થાય અનાકૂળતાથી, અને ચિત્ત હંમેશા ઉચાટ અને વ્યગ્ર બની રહે અનુકૂળતામાં. આવયો ન જાય, ઉપડી ન જાય. હા, કોઈક દિવસ છે ને, સંસાર શરીર અને ભોગ આસાર છે. સાંભળજો, ભગવાન આત્મા જ એક છે એવું તત્વ સાંભળવા માટે 5,000 10,000 રૂપિયાના ચંપલ પહેરીને આવો અને બહાર મૂકેલા હોય અને 500ની ભીड़ હોય. कोई क्या समझ में आ रहा है आपको? 5-10 हज़ार रुपये के चप्पल पहन के अपन आए, 500 लोग यहाँ बैठे हुए हैं, और यहाँ क्या सुनना है? संसार आसार है, अपना भगवान आत्मा ही सर्वस्व है. ध्यान आत्मा में बना रहेगा कि 5,000 के चप्पलों में बना रहेगा? बात समझाई છે? કેમ કે નો કર્મની ઉપાધિ માથે છે. अभी मैंने 1-2 दिन पहले सुबह के स्वाध्याय में एक स्टोरी कही थी. अभी याद है तुम्हें? गुरु कहे, गुरु शिष्य से कह रहे हैं बार बार, ध्यान रखना, ध्यान रखना, ध्यान रखना. क्योंकि उनका जो लबाचा था पूरा गृहस्थ आश्रम वो शिष्य के माथे पे था, कुछ नहीं था उसमें, लेकिन फिर भी वो शिष्य की परीक्षा ले रहे थे गुरु. गुरु भी शिष्य भी जोरदार ही था. यार बेकार में इस गृहस्थी के लिए गुरुजी टेंशन में है. पत्थर बांधा, कुएं में डाल दिया. गुरुजी ने पूछा, ध्यान रखा है ना? बराबर. अब कोई ध्यान रखने की आवश्यकता ही नहीं है. क्या हुआ कि जिस लबाचे के कारण, जिस गृहस्थ आश्रम के कारण आप टेंशन में थे और मुझे अपना ध्यान रखने की बजाय उसका ध्यान रखने के लिए कह रहे थे, हमने तो उस भाड़ को भाड़ में जाने दिया है. जिनके माथे भार वे डूबे मझधार में, हम तो हो गए पार, झोंक भार को भाड़ में. ભારો માથે રાખીને સ્વાધ્યાય કોઈ દિવસ નહીં થાય. 108
મણકા થવા જ જોઈએ. ઓમ રીમ અરમ અસ્યાવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. પણ ઝડપથી બોલે. ઓમ રીમ અરમ અસ્યાવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. શાંતિ નહીં થાય, અશાંતિ થાય. કેમ કે 108ની અશાંતિ માથે ભમે છે. ભાર નહીં. સ્વાધ્યાયનો સૌથી પહેલો અને છેલ્લો ફળ નિર્ભારતા છે, નિરાકુળતા છે. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત વાતો છે. આત્મહિત હી કરને યોગ્ય વીતરાગ પ્રભુ ભજને યોગ્ય. વીતરાગ પ્રભુ દેવ સિદ્ધ સ્વરૂપ હી ધ્યાને યોગ્ય ગુરુ નિર્ગ્રંથ હી વંદન યોગ. આ એક પાઠ આપણે મહિનાઓ સુધી ચલાવી શકીએ. અને આપણે ઉતાવળ કરીએ થોડુંક ભાવ સામાન્ય. આમાં 4 બાબતો આવી: કરવા લાયક, ભજવા લાયક, ધ્યાવા લાયક, વંદવા લાયક. કાઢો એમાંથી 4 છે, નીકળે છે. હવે કીધું એટલે ધ્યાન ગયું ને. હવે પણ જો કેટલી માર્મિક વાત છે. કરવા લાયક તો આત્મહિત, ભજવા લાયક તો વીતરાગ ભગવાન, ધ્યાવા લાયક તો સિદ્ધ ભગવાન, અને વંદન કરવા લાયક તો નિર્ગ્રંથ. સમજી ભાઈ? અને એક મુમુક્ષુના જીવનમાં 4 હોવા જોઈએ. કરવા લાયક આત્મિત એ તો હોવો જ જોઈએ સૌથી પહેલા, પણ એને સાથ પૂરનારા વીતરાગી પ્રભુ ભજવા લાયક, એને ક્રિયાકાંડમાં નહીં કાઢી નાખવાનો. અને ત્રીજા ભજો જ નહીં, ધ્યાઓ, સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ ધ્યાઓ, અને આદર્શ નિર્ગ્રંથ ગુરુઓની પણ વંદના હંમેશા. છે કે નહીં? 4 બાબત. આ 4 વચ્ચે કનેક્ટિવિટી છે. કરવાનું તો શું છે, ભજવાનું નહીં શું છે, ભજવાનું તો શું છે, ધ્યાવવાનું નહીં શું છે, ધ્યાવવાનું તો શું છે, વંદન કરવાનું નહીં શું છે. હવે બોલો જો. આત્મહિત હી કરને યોગ્ય વીતરાગ પ્રભુ ભજને યોગ્ય સિદ્ધ સ્વરૂપ હી ધ્યાને યોગ્ય ગુરુ નિર્ગ્રંથ હી વંદન યોગ. હવે વ્યવહાર. સાધર્મી સંગતિ યોગ્ય જ્ઞાની સાધક સેવા યોગ્ય जिनवाणी पढ़ने योग्य सुनने योग्य समझने योग्य. जो संगति कोनी कहते साधर्मीनी. सप्त व्यसનમાં 5 પાપમાં રહેનારની નહીં, પણ સાંસારિક રસિયાને તો એ વિષય લોલુપી જીવો જ ગમે. જેને ભવ ભ્રમણમાં હજી ભટકવું છે એને ભવના ભાવવાળા જ ગમે. સાધર્મી નહીં ગમે એને. સાધર્મીથી તો મોડું ફેરવે. સાધર્મીથી મોડું ફેરવવું એટલે ધર્મથી મોડું ફેરવવું. સાધર્મીની અવગણના એટલે સદ્ધર્મની અવગણના. સાધર્મીની ઉપેક્ષા એટલે ધર્મની ઉપેક્ષા. ખરેખર તો ધર્મની ઉપેક્ષા એટલે આત્મધર્મની ઉપેક્ષા. કેમ કે ધર્મની મૂર્તિ તો પોતે ભગવાન આત્મા છે. પાંચ પાપમાં ખરડાયેલા, સાંભળજો, બહુ ગજબની વાત કરું છું. 5 પાપોમાં ખરડાયેલા, 7 વ્યસનોમાં લેપાયેલા સગા કે દૂરના કાકા ભાઈ ભત્રીજાના ભાઈઓ અને પરિવારોને તો ગળે વળગીને રહે, પણ સાધર્મી સાથે એક વખત કંઈક માથાકૂટ થાય તો 36નો આંકડો. અનંતાનુબંધી દ્વેષ છે. અનંત સંસારને અનુબંધ કરનારો કશાય ભાવ છે. સાધર્મી સાથે કોઈ દિવસ સ્વપ્નમાં પણ અણગમો નહીં, દ્વેષ નહીં. કેમ કે જેને જોઈને તને જય જિનેન્દ્ર યાદ આવે. તારો સગો ભાઈ તો જય શ્રી કૃષ્ણ કહેતો, એક બીજો ભાઈ તો
સલામ આલેકુમ કહેતો હોય તોય તને એ ભાઈ કેવો વાલો? ખરેખર તો તને અધર્મની રુચિ છે, કુધર્મની રુચિ છે, તને ધર્મની રુચિ નથી. બહુ સમજવા જેવું છે આ બધું. આ સમ્યક્તોના ગુણ દોષોમાં બધું આવશે રાજુભાઈ. હું તો આખો દિવસ એ લઈને બેસું, આખો દિવસ. આજે તો ભલે ને કાલે 8 અર્ઘ્યો લેશું, પણ એ 8 અર્ઘ્યો મેં 60 વખત વાંચી ગયો હશે આજે. એટલું સરસ છે, અમૃત છે, અમૃત. ચૂકવા જેવું નથી, છોડવા જેવું નથી. તો સાધર્મી સંગતિ કરવા લાયક છે, તરછોડવા લાયક નથી, સંગતિ કરવા લાયક છે. જ્ઞાની સાધક સેવા. સેવા કોની કરવી? સાધક એવા જ્ઞાનીની. શું કીધું? મારી સાથે એક આજે બનાવ બન્યો, તમને વિશ્વાસમાં નહીં આવે, कहूँ सांभो. हाँ सुना आपने एक वाक्य सुना? हाँ, भोग सकने वाले हो नहीं और ले जाने की व्यवस्था नहीं है. तो પછી શું કામ આપણે છલ માયાચારી કરવી ને? પણ એ માણસને કેવો રિયલાઇઝ થયો કે આને આપણે ઓળખીએ તો આની આપણી મદદ કરીએ. આ પંચમકાળ એવો ખરાબ છે, એક સાધર્મી બીજા સાધર્મીને સત્વારે મદદ માટે આવવા તૈયાર નથી, દૂર ભાગે. અને અહીંયા કહે છે જ્ઞાની સાધક સેવા યોગ્ય जिनवाणी पढ़ने योग. जिनवाणी ज वाँचवा लायक छे, विचारवा लायक छे. सुनने योग्य समझने, जो पढ़ने योग्य, सुनने योग्य, समझने योग्य. हाँ बहन आप सुनना मैं क्या कह रहा हूँ? पढ़ते तो हैं हम लेकिन सुनते तो कुछ और है. सुन भी लेते हैं जिनवाणी तो समझते तो कुछ और है. समझना भी जिनवानी, सुनना भी जिनवानी और पढ़ना भी जिनवानी. पढ़ते हैं इंजीनियरिंग की और सुनते हैं जिनवाणी की और करते हैं मन की. हाँ શું દામજીભાઈ છે? આવું છે કે નહીં રાજુભાઈ? બહુ સમજવા જેવું, ક્યાંય સમન્વય નથી. અરે વાંચો, વિચારો, વાગોળો, પરિણમનમાં લાવો, શ્રદ્ધામાં લાવો, જ્ઞાનમાં લાવો, આચરણમાં લાવો. તત્વ તત્વને તત્વ. जिनवाणी पढ़ने योग्य, सुनने योग्य, समझने योग्य, तत्व प्रयोजन निर्णय योग्य. वाह, શું નિર્ણય કરવા લાયક છે દમજીભાઈ? બહુ જબરદસ્ત વાત છે. તત્વ પ્રયોજન, તત્વનું જે પ્રયોજન છે, એટલે તત્વની જે વાત અમલમાં મૂકવા જેવી છે, તત્વની જે વાત પ્રયોગમાં લાવવા જેવી છે. ભાવેશભાઈ ભાષા સમજાય છે? તત્વ પ્રયોજન એટલે તત્વનું પ્રયોજન, તત્વને જે કહેવું છે, તત્વ જે આપણને સમજાવવા માગે છે. તત્વ પ્રયોજન નિર્ણય યોગ્ય ભેદ જ્ઞાન હી. વાહ, चिंतन करवा लायक तो भेद ज्ञान है. देह ध्यान नहीं, भेद ज्ञान. भेद ज्ञान ही चिंतन योग्य, सब व्यवहार है जानन योग्य. वाह, જેટલું જે કાંઈ આપણા જીવનમાં ભૂમિકા પ્રમાણેનો વ્યવહાર છે એ બધો જાણવા યોગ્ય છે, પણ परमार्थ प्रगटावन योग्य, परमार्थ प्रगट करवा लायक छे. वस्तु स्वरूप विचारन योग्य, वस्तु स्वरूप विचारवा लायक छे. निज वैभव अवलोकन योग. गुरुदेव श्री आ बात बहु करे. जहाँ 5-50 लाख रुपया थया, बहारनी जाहो जलाली थई, आ हूँ, आ मारू,
અભિમાનનો પાર ન મળે, જ્યાં ત્યાં અભિમાન. અહીંયા કહે છે નિજ વૈભવ, આત્મ વૈભવ અવલોકવા લાયક છે. ચિત્ત સ્વરૂપ હિ અનુભવ યોગ્ય, નિજાનંદ હિ વેદનયો. ચૈતન્ય સ્વરૂપ અનુભવવા લાયક છે અને આત્માનો આનંદ, નિજ આનંદ જ વેદન કરવા લાયક છે, વેદવા લાયક છે, સંચેતનમાં લેવા લાયક છે. એવું આ 4 કડીઓ આજે આપણે લીધી છે. બહુ અદ્ભુત. 4 ચોક 16 વખત યોગ્ય શબ્દના પ્રયોગો આમાં, એટલે યોગ્યના કર્તવ્યના 16 બોલ હમણાં આપણે પૂરા કર્યા. બાકીના 5, 6, 7, 8 એ આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે લઈશું. ઓમ નમઃ સિદ્ધિવે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा